ગુડ મોર્નિંગ એવરીવન. કાલે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી સિમેટ્રિક એલિમેન્ટ વિશે. તો આજે આપણે વાત કરશું સિમેટ્રિક ઓપરેશન. સિમેટ્રિક ઓપરેશન એટલે કે એક પ્રકારની ખાલી પ્રોસેસ છે. પ્રોસેસ કઈ રીતે? લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી H2O નો મોલેક્યુલ હતો. એમાં એક જે ઓક્સિજન છે એની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા હતા. એને આપણે નંબર આપ્યા હતા H1 અને H2. H1 અને H2 નંબર આપી દીધા પછી હવે આપણે એને રોટેશન આપીએ. આ વચ્ચેથી ઓક્સિજનમાંથી હું આ એક્સિસ પાસ કરી દઉં. હવે એને હું 180 ડિગ્રીનું રોટેશન આપું. 180 ડિગ્રીનું રોટેશન આપ્યું તો આ H1 અને H2 છે એ બંનેની જે જગ્યા હતી એ જગ્યા શું થઈ જતી તો કે બદલી જાય. તો અહીંયા ઓક્સિજન આ એમનું રહેશે. અહીંયા H2 ની જગ્યાએ કોણ આવી જતું હતું? H2 અને H2 ની જગ્યાએ કોણ આવી જશે? H1. ખાલી આ હાઇડ્રોજનના સ્થાન બદલી જાય. H1 ની જગ્યાએ H2 આવી જાય અને H2 ની જગ્યાએ કોણ આવી જાય તો કે H1. પાછું આને 180 ડિગ્રીનું રોટેશન આપી દઉં. પાછું 180 ડિગ્રીનું રોટેશન આપીશ તો પાછી આની જગ્યા ચેન્જ થઈ જશે. અહીંયા H2 છે એની જગ્યાએ પાછું કોણ આવી જશે? H1 અને H1 છે એની જગ્યાએ પાછું કોણ આવી જશે? H2. એટલે કે અહીંયા આપણે બે રોટેશન આપ્યા, એક અને બે. એટલે કે અમુક સંખ્યામાં રોટેશન આપ્યા પછી પાછો એનો એ જ મોલેક્યુલ જો આપણને મળી જતો હોય તો એ જે ઓપરેશન છે એને આપણે નામ આપી શકીએ સિમેટ્રી ઓપરેશન. તો હવે જોઈએ આપણે પોઈન્ટ વાઇઝ. તો હવે જોઈએ આપણે સિમેટ્રી ઓપરેશનની ડેફિનેશન. Symmetry operation is the process carried out on the molecule which brings it from the original orientation to another equivalent orientation. એટલે કે એવું કહેવા માંગે છે કે સિમેટ્રી ઓપરેશન એટલે કે એક પ્રકારની આ પ્રોસેસ જ છે. આપણે હમણાં એક H2O છે એનું એક્ઝામ્પલ જોયું. H2O છે એમાં આપણે 180 ડિગ્રીનું રોટેશન આપતા હતા તો H1 અને H2 છે એની જે જગ્યા હતી એનું જે સ્થાન હતું એમાં ચેન્જ થતો હતો. પાછું આપણે બીજી વખત રોટેશન આપ્યું તો આપણને પાછો પહેલા જેવો જ મોલેક્યુલ મળી જતો હતો. તો અમુક રોટેશન આપ્યા પછી એટલે કે અમુક મોલેક્યુલ ઉપર અમુક પ્રોસેસ કર્યા પછી જો આપણને એનો એ જ મોલેક્યુલ પાછો મળતો હોય તો એ જે ઓપરેશન છે એને નામ આપી શકીએ આપણે સિમેટ્રી ઓપરેશન. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ. For example, in H2O, rotation of the molecule by 180 is the symmetry operation. હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયું H2O છે કે જેમાં તમને 180 ડિગ્રીનું રોટેશન આપો, તમે એને બે વખત રોટેશન આપો તો પાછો એનો એ જ મોલેક્યુલ આપણને મળી જાય છે. તો એ જે ઓપરેશન છે એને આપણે કહી શકીએ સિમેટ્રી ઓપરેશન. A rotation by an angle less than 180 will leave the molecule in an orientation different from the original one. એટલે કે પર્ટિક્યુલર મોલેક્યુલ માટે પર્ટિક્યુલર એંગલનું જ આપણે રોટેશન આપી શકીએ. એના સિવાયના જો બીજા રોટેશન આપીએ તો એમાં આપણને એની જે પહેલાં જેવો મોલેક્યુલ આપણને મળી શકતો નથી. તો એને આપણે સિમેટ્રી ઓપરેશન કહી શકીએ નહીં. એક્ઝામ્પલ આપણે લીધું હતું H2O. તો એના માટે આપણે 180 ડિગ્રીનું રોટેશન આપણે આપવું પડે. જો 180 કરતાં ઓછા એંગલનું આપણે રોટેશન આપીએ તો આપણને પહેલાં જેવો મોલેક્યુલ આપણને મળી શકતો નથી. તો એને આપણે સિમેટ્રી ઓપરેશન કહી શકીએ નહીં. This is not a symmetry operation. એટલે કે અમુક ફિક્સ એંગલ જ હોય એ એંગલનું જ આપણે એને રોટેશન આપવું પડે તો જ એને આપણે સિમેટ્રી ઓપરેશન કહી શકીએ. તો હવે વાત કરીએ આપણે સિમેટ્રી એલિમેન્ટ્સ. આપણે સિમ્પલ એના નામ જોઈ ગયા હતા. 5 સિમેટ્રી એલિમેન્ટ હતા. તો એમાંનું પહેલું સિમેટ્રી એલિમેન્ટ આજે આપણે ડિટેલમાં જોઈએ. તેમાં પહેલું સિમેટ્રી એલિમેન્ટ છે આઇડેન્ટિટી E. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ કે છે without any kind of operation or original position of the molecule is called identity. એટલે કે એ શું કહેવા માંગે છે કે કોઈ પણ એક મોલેક્યુલ લઈ લીધો. સિમ્પલ અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું H2O. એનો એ જ મોલેક્યુલ આપણે આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. આના ઉપર કોઈ પણ પ્રકારનું આપણે ઓપરેશન આપતા નથી. તો એ જે મોલેક્યુલ છે એને શું કહેવાય તો કે આઇડેન્ટિટી E. એટલે કે પહેલા જેવું જ એનું એ જ એટલે કે એને આપણે કહી શકીએ આઇડેન્ટિટી E. એમાં કોઈ પણ પ્રકારનું આપણે ઓપરેશન આપવાનું નથી. અથવા તો સેકન્ડ ડેફિનેશન આપી છે તમને this is an operation which bring back the molecule to the original orientation. પહેલી ડેફિનેશનમાં શું કીધું તો કે એ જે ઓરિજિનલ મોલેક્યુલ છે એ જ પોતાની આઇડેન્ટિટી એટલે કે એ જ પોતે મોલેક્યુલ છે એને જ આપણે નામ આપ્યું આઇડેન્ટિટી E. અથવા તો શું કહેવા માંગે છે સેકન્ડ ડેફિનેશન પ્રમાણે આપણે કોઈ પણ મોલેક્યુલ છે એ મોલેક્યુલ ઉપર અમુક આપણે ઓપરેશન આપીએ અને ઓપરેશન આપ્યા પછી પાછો એનો એ જ મોલેક્યુલ આપણને મળી જાય તો એ જે ઓપરેશન છે અથવા તો એ જે આપણે એલિમેન્ટ મળે છે એને શું કહેશું આપણે આઇડેન્ટિટી E. તો અહીં આપણે H2O નો મોલેક્યુલ લીધો છે. H2O નો મોલેક્યુલ નામ આપી દીધું H1 અને H2. તો આ H2O નો મોલેક્યુલ છે એને હવે હું 360 ડિગ્રીનું રોટેશન આપીશ. 360 ડિગ્રીનું રોટેશન એટલે તો કે આ H2O નો મોલેક્યુલ આ બુક પ્રમાણે જોઈએ આપણે સિમ્પલ. આ ધારો કે આ બુક છે.
આ ઉપર વચ્ચે જે આ વચ્ચે લેશો તમે ધારી લેશો ઓક્સિજન, એની આ લેફ્ટ સાઈડ છે ત્યાં ધારી લેશો H1 અને રાઈટ સાઈડમાં ધારી લેશો H2. વચ્ચે ઓક્સિજન H1 અને H2. હવે 360 ડિગ્રી રોટેશન એટલે કે તો કે આખો રાઉન્ડ આપણે પૂરો કરી દેવાનો. એ જે રોટેશન થાય એને શું કહેશું આપણે 360. તો હવે શું થશે તો કે આ બુક છે એને હું રોટેટ કરું છું. આ બુકને મેં રોટેશન આપ્યું. આજે અડધું રોટેશન પૂરું થયું તો આને 180 ડિગ્રીનું રોટેશન કહેશું. કેટલું કહેશું? 180. હવે પાછું આ બુકને પાછું રોટેશન આપી દઉં તો આજે આખું રોટેશન પૂરું થયું. હવે કેટલાનું થયું તો કે 360. તો આ H1 ની જગ્યાએ પાછો H1 જ આવી જાય અને H2 ની જગ્યાએ પાછો કોણ આવી જશે તો કે H2. શું કીધું આપણે તો કે આ જે બુક છે વચ્ચે ઓક્સિજન, આ બાજુ H1 અને આ બાજુ શું ધારે લેશું H2. આજે હું બુકને એક વખત આટલી ફેરવીશ તો આ જે રોટેશન થશે એ 180 નું થશે અને બીજી વખત હું બુકને પાછી ફેરવી દઈશ તો આ જે આખું ટોટલ રોટેશન થશે એ કેટલું થશે તો કે 360. તો એમાં H1 ની જગ્યાએ H1 જ આવી જશે અને H2 ની જગ્યાએ કોણ આવી જશે તો કે H2. તો આમાં શું કહેવા માંગે છે તો કે એમાં જો આપણને અમુક રોટેશન આપ્યા પછી પાછો એનો એ જ મોલેક્યુલ આપણને મળી જતો હોય તો એ જે રોટેશન છે એટલે એ જે એલિમેન્ટ છે એને શું કહેશું આપણે તો કે આઇડેન્ટિટી E. અહીંયા જે H1 અને H2 એને આપણે રોટેશન કેટલાનું આપ્યું તો કે 360. આખો મોલેક્યુલ એને રોટેશન આપી દીધું 360 ડિગ્રીનું. તો અહીં H1 ની જગ્યાએ પાછો H1 આવી જશે અને H2 ની જગ્યાએ પાછો કોણ આવી જશે તો કે H2. એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે આ જે મળે છે એને આપણે શું કહીશું તો કે આઇડેન્ટિટી E. આ બંને મોલેક્યુલ એક જ જેવા છે. એમાં તો બે ડેફિનેશન આપી છે. એમાં પહેલામાં શું કીધું વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઓપરેશન. એટલે કે આપણને જે મોલેક્યુલ આપ્યો છે એમાં કોઈ પણ પ્રકારનું આપણે ઓપરેશન આપવાનું નથી. તો એ જે મોલેક્યુલ છે એમાં પ્રેઝન્ટ કોણ હશે તો કે આઇડેન્ટિટી E. અથવા તો બીજી ડેફિનેશન પ્રમાણે શું કીધું તો કે અમુક ઓપરેશન આપ્યા પછી પાછો જો આપણને એનો એ જ મોલેક્યુલ મળી જતો હોય તો ત્યાં પ્રેઝન્ટ કોણ હશે તો કે આઇડેન્ટિટી E. તો આપણે H2O ના એક્ઝામ્પલની વાત કર્યા પછી એની જેમ જ આપણે સિમેટ્રી ઓપરેશન માટે એક બીજું એક્ઝામ્પલ લઈએ છીએ. એ બીજા એક્ઝામ્પલમાં અહીંયા સેન્ટરમાં એક મેં એલિમેન્ટ લઈ લીધો છે A અને એ એક એલિમેન્ટ એ બીજા ચાર એલિમેન્ટ સાથે જોડાયેલા છે x1 x2 x3 અને x4. તો આ ચાર એલિમેન્ટને જોડી દીધા x1 x2 x3 અને x4. તો હવે અહીંયા આપણે વાત કરીએ ઓપરેશનની. એટલે કે કઈ રીતે તો કે અહીંયા ચાર એટમ સેન્ટરમાં એક એટમ છે એની આજુબાજુ ચાર એટમ જોડાયેલા છે. એટલે કે સ્ક્વેર જેવું આપણે સ્ટ્રક્ચર એનું દેખાય છે. કેવું દેખાય છે તો કે સ્ક્વેર જેવું. તો હવે આને આપણે રોટેશન આપીએ. રોટેશન કઈ રીતે આપવાના તો કે આ જે આને હું રોટેશન આપીશ એ 90 ડિગ્રીનું રોટેશન આપીશ. કેટલા ડિગ્રીનું રોટેશન આપીશ 90 ડિગ્રી. હવે આને હું 90 ડિગ્રી રોટેશન આપું તો કઈ રીતે ચેન્જ આવશે આને હું 90 ડિગ્રીનું રોટેશન આપું. 90 ડિગ્રી એટલે કે તમે આ રીતે ધારી શકો છો આ ચાર ભાગ થઈ જાય. આ એક ભાગ છે એ કેટલાનો હોય તો કે 90 ડિગ્રી. તો અહીંયા એક એટમ છે એ એની બાજુની પોઝિશન ઉપર જતો રહે. 90 ડિગ્રીનું રોટેશન આપું એટલે કે અહીંયા જો એટમ હોય તો એ ક્યાં જતો રહે તો કે એની બાજુની પોઝિશન ઉપર. તો એવી રીતે આમાં જોઈએ હવે આપણે તો કે આ x1 છે એ ક્યાં જતો રહેશે તો કે x2 ની જગ્યાએ. તો અહીં નીચે કોણ આવી જશે તો કે x1. એના પછી આ x2 છે ક્યાં જતો રહેશે તો કે x3 ની જગ્યાએ. તો કે અહીંયા કોણ આવી જશે x2. આ જે x3 છે એની બાજુની પોઝિશન ઉપર ક્યાં જતો રહેશે તો કે ઉપરની સાઈડ. તો અહીંયા કોણ આવી જશે x3. આ x4 છે એની બાજુની પોઝિશન ઉપર તો અહીંયા કોણ આવી જશે x4. તો આ એક વખત આપણે આ 90 ડિગ્રીનું રોટેશન આપી દીધું. ત્યાર પછી હવે શું કરશું તો કે બીજી વખતનું રોટેશન આપવું. બીજી વખત પણ એને 90 ડિગ્રીનું રોટેશન આપીશ. બીજી વખત હું 90 ડિગ્રીનું રોટેશન આપું તો પાછું એની જેમ જ ચેન્જ થશે. આ x1 એ x1 ક્યાં જતો રહેશે x2 ની જગ્યાએ. તો આ જગ્યાએ કોણ આવી જશે x1. આ x2 ક્યાં જતો રહેશે ઉપર. તો અહીંયા કોણ આવી જશે x2. x3 ક્યાં આવશે તો કે ડાબી બાજુ. અહીંયા કોણ આવી જશે x3. આ x4 ક્યાં આવી જશે નીચેની સાઈડ. તો અહીંયા નીચે કોણ આવશે તો કે x4. અહીંયા મેં રોટેશન કેટલા ડિગ્રીનું આપ્યું 90 ડિગ્રીનું. પાછું એને રોટેશન આપું છું 90 ડિગ્રી.
તો પાછું હવે મોલેક્યુલ આ રીતે મળશે. x1 ને જ આપણે જોઈએ. અહીંયા x1 અહીં નીચેની સાઈડ છે ત્યાંથી ક્યાં આવી જશે? ઉપરની સાઈડ. તો આ જગ્યાએ કોણ આવી જશે? x1. x2 આ જમણી બાજુ છે ત્યાંથી ક્યાં આવી જશે? ડાબી બાજુ. અહીં કોણ આવી જશે? x2. આ x3 અહીંયા ઉપર હતો એ ક્યાં જતો રહેશે? નીચેની સાઈડ. અહીંયા આવી જશે x3. અને x4 છે ડાબી બાજુ છે એ ક્યાં જતો રહેશે? જમણી બાજુ. અહીંયા કોણ આવી જશે? x4. પાછું હું એને રોટેશન આપીશ 90 ડિગ્રીનું. હવે 90 ડિગ્રીનું રોટેશન આપું તો હવે શું થશે? તો કે x1 છે એ ક્યાં છે? તો કે જમણી બાજુ છે એ ત્યાંથી ક્યાં આવી જશે? ડાબી બાજુ. x1 આ જમણી બાજુ છે ત્યાંથી ક્યાં આવી જશે? ડાબી બાજુ. તો અહીંયા કોણ આવી જશે? x1. એના પછી આ x2 ક્યાં છે? ઉપરની સાઈડ. એ ત્યાંથી ક્યાં આવી જશે? નીચેની સાઈડ. તો x2 જો ક્યાં આવી ગયો? તો કે નીચેની સાઈડ. એના પછી x3 ક્યાં છે? તો કે ડાબી બાજુ છે એ ત્યાંથી ક્યાં જતો રહેશે? જમણી બાજુ. તો અહીંયા કોણ આવી ગયો? x3. x4 ક્યાં છે? આમાં નીચેની સાઈડ. ત્યાંથી ક્યાં આવી જશે? ઉપરની સાઈડ. તો અહીં ઉપરની સાઈડ કોણ આવી ગયો? x4. તો અહીં જોઈ શકો છો તમે મેં 4 રોટેશન આપ્યા. 1 2 3 અને 4. 4 રોટેશન આપ્યા પછી પાછો એનો એ જ મોલેક્યુલ મળે છે. તો અહીંયા આપણે કહી શકીએ શું કહી શકીએ? તો કે આઇડેન્ટિટી E. હવે આપણે વાત કરી હતી એક્સિસ. અહીંયા એક્સિસ પાસ કરેલી હોય. આ ધારો કે આ સ્ક્વેર છે એ સ્ક્વેર માંથી મેં આ રીતે એક્સિસ પાસ કરેલી હોય. એ એક્સિસ ને અનુલક્ષીને એટલે કે એક્સિસ ની આજુબાજુ મેં શું આપ્યો હોય એને રોટેશન. આ રીતે મેં એક્સિસ પાસ કરી છે એ એક્સિસ ની આજુબાજુ મેં શું આપ્યો હોય તો કે રોટેશન. આપણે કાલે વાત કરી હતી એક્સિસ ઓફ સિમેટ્રી. એમાં પ્રોપર રોટેશનલ એક્સિસ હતી એનો સિમ્બોલ હતો C. આ પ્રોપર રોટેશનલ એક્સિસ એટલે કે આ એક્સિસ છે એને જ આપણે નામ આપી શકીએ પ્રોપર રોટેશનલ એક્સિસ. હવે શું કહેવાય? તો કે અહીંયા એક્સિસ છે અહીંયા મેં કેટલી વખત રોટેશન આપ્યા તો આપણને મળ્યું પહેલા જેવું સ્ટ્રક્ચર. કેટલા રોટેશન આપ્યા હતા? તો કે 1 2 3 અને 4. તો અહીંયા નીચે જે આપણે સંખ્યા લખું છું અહીંયા C4 એ એક્સિસ નો નંબર છે. કેટલા ફોલ્ડ એટલે કે મેં કેટલી વખત રોટેશન આપ્યા તો પાછો એનો એ જ મોલેક્યુલ મળ્યો. તો મેં 4 વખત રોટેશન આપ્યા તો પાછો એનો એ જ મોલેક્યુલ મળ્યો. એટલે કે અહીં નીચે દર્શાવે છે રોટેશનની સંખ્યા, ટોટલ રોટેશનની સંખ્યા. કેટલી વખત રોટેશન આપ્યા તમે? 4 વખત. હવે ઉપર તો કે આ મેં પહેલું રોટેશન આપ્યું છે એટલા માટે ઉપર હું લખીશ 1. અહીંયા જેટલાનું રોટેશન હોય એનો નંબર ક્યાં આવશે? તો કે ઉપર. એટલે કે એક્સિસ કઈ આવશે? C4. અહીંયા C4 છે એ એક્સિસ નું નામ આપ્યું. એને નામ આપી શકાય 4 ફોલ્ડ સિમેટ્રી એક્સિસ. શું નામ આપી શકાય? 4 ફોલ્ડ સિમેટ્રી એક્સિસ. એનું કારણ છે તો કે 4 વખત મેં રોટેશન આપ્યા પછી મને પાછો એનો એ જ મોલેક્યુલ મળે છે. અહીંયા પહેલું રોટેશન છે એટલા માટે અહીંયા ઉપર મેં લખ્યું 1. એટલે કે આનું નામ થશે C41. એ જ રીતે અહીંયા એક્સિસ તો એની એ જ આવશે. કઈ એક્સિસ આવશે? C4. અહીં રોટેશન કેટલાનું છે? બીજું. તો અહીંયા આવશે C42. એ જ રીતે અહીંયા તો કે એક્સિસ કઈ છે? તો કે C4. રોટેશન કેટલાનું છે? ત્રીજું. એ જ રીતે અહીંયા એક્સિસ કઈ આવશે? C4. રોટેશન કેટલાનું આવશે? ચોથું. એટલે કે ચોથું રોટેશન આપ્યા પછી મને પાછું શું મળે છે? તો કે આઇડેન્ટિટી E. તો અહીંયા ઇક્વલ ટુ લખી શકો. એટલે કે C44 એટલે કે તમે C4 એક્સિસ પાસ કરો છો અને 4 રોટેશન આપો છો તો તમને શું મળે છે ત્યાં? તો કે આઇડેન્ટિટી E. એનું કારણ શું? તો કે અહીંયા પહેલા જેવો જ આપણને મોલેક્યુલ મળી ગયો. એટલે કે અહીંયા આપણે કહી શકીએ તો કે C44 ઇક્વલ ટુ શું મળશે તમને? તો કે આઇડેન્ટિટી E. એટલે કે પાછું એનું એ જ સ્ટ્રક્ચર આપણને મળે છે. એટલે કે આ 4 રોટેશન આપ્યા પછી આપણને શું મળે છે? એનો એ જ મોલેક્યુલ. આપણે H2 ના એક્ઝામ્પલ ની વાત કરી હતી. પાછું એ રિપીટ કરી લઈએ. H1 H2 આ હું એક્સિસ પાસ કરું છું. એ એક્સિસ ને આજુબાજુ હું રોટેશન આપું છું. એ રોટેશન આપું છું 180 ડિગ્રી નું. એ રોટેશન આપું છું 180. તો આપણને ખબર છે 180 ડિગ્રી નું રોટેશન આપો તો શું થશે? H1 અને H2 ની પોઝિશન શું થઈ જશે? તો કે ચેન્જ થઈ જશે. H1 ની જગ્યાએ કોણ આવી જશે? H2 અને H2 ની જગ્યાએ કોણ આવી જશે? H1. તો આપણને સ્ટ્રક્ચર મળ્યું. હવે અહીં જો આ H2 એને મેં એક વખત રોટેશન આપ્યું. હવે હું એને પાછું રોટેશન આપું. પાછું રોટેશન આપીશું 180 ડિગ્રી નું. પાછું 180 ડિગ્રી રોટેશન આપું તો આ H2 ની જગ્યાએ કોણ આવી જાય? H1 અને H1 ની જગ્યાએ કોણ આવી જાય? H2. એટલે કે પાછો આનો આ જ મોલેક્યુલ આપણને મળે છે. તો અહીંયા મેં ટોટલ રોટેશન કેટલા આપ્યા? 2 રોટેશન આપ્યા પછી મને પાછો એનો એ જ મોલેક્યુલ મળે છે. તો અહીંયા એક્સિસ કઈ આવશે? તો કે C2. કમ્પેરીઝન કરજો.
અહીંયા મેં ટોટલ રોટેશન કેટલા આપ્યા હતા 4 એટલા માટે એક્સિસ કઈ હતી C4 અહીંયા મેં ટોટલ રોટેશન કેટલા આપ્યા 2 એટલા માટે એક્સિસ કઈ આવશે C2 તો આ ઉપરનું જે ઓપરેશન આવશે એમાં એક્સિસ તો C2 જ આવશે એ ઓપરેશન કેટલામાં આવશે પહેલું એટલે કે C21 તો આપણને આ મોલેક્યુલ મળ્યો H2 ની જગ્યાએ H2 આવી ગયું અને H2 ની જગ્યાએ કોણ આવી ગયું H1 પાછું મેં રોટેશન આપ્યું અહીંયા એક્સિસ કઈ હતી તો કે C2 ઓપરેશન કેટલાનું છે બીજું આ C22 એટલે કે મેં બીજું ઓપરેશન આપ્યું તો પાછું આપણને શું મળે છે તો કે આઇડેન્ટિટી E એટલે કે તમે બે વખત રોટેશન આપો છો તો આપણને પાછું શું મળી જાય છે તો કે આઇડેન્ટિટી E એટલે કે C22 ઇક્વલ શું આવી જશે તો કે E તો આપણે H2 ની એક્ઝામ્પલ ની વાત કરી એટલે કે આ એક્સિસ પાસ કરી એક્સિસ ની આજુબાજુ આપણે શું આપ્યા રોટેશન જેટલા રોટેશન આપો અમુક સંખ્યામાં રોટેશન આપ્યા પછી પાછો એનો એ જ મોલેક્યુલ આપણને મળતો હોય તો એને શું કહેવાય તો કે આઇડેન્ટિટી